ક્યાં જાઓ છો તમે? કેટલી વાર કહ્યું છે મને નહીં પૂછવાનું કે ક્યાં જાઓ છો. એટલે કે તમે અત્યારમાં પાછા પીવા માટે જ જાઓ છો, હે ને? કોઈ પીવા નથી જતું, બહાર કામ છે એટલે જાઉં છું. ખબર છે શું કામ છે અને કેવડું મોટું કામ છે. સવારથી સાંજ સુધી ને પીને પડ્યું રહેવું, બીજું કોઈ કામ સૂચતું જ નથી તમને. તો શું કામ કરું હું? શું કામ કરું એટલે આ ઘર એમનેમ ચાલે છે પૈસા વિના? હું થાકી ગઈ છું હવે પારકા કામ કરીને. તમે પોતે કઈ કામ ધંધો કરો ને તો સારી વાત છે. કરતો જતો ને, પહેલા કરતો જતો. થોડા સમયથી કામ નથી એટલે સંભળાવા લાગી છો બહુ. એટલે કોઈ કામ નથી એટલે પીને પડ્યું રહેવાનું, એ જ કામ કરવાનું. કામ ન હોય તો કામ ગોતાય, ખેતર છે ખેતરમાં કામ કરાય. આખો દિવસ હું ખેતરમાં એકલી તોડાવું, પારકા કામ કરવા હું જાઉં અને ઘરે હું ચલાવું. બસ, વધારે બોલવાની જરૂર નથી. હા, બહુ બોલીશ ને તો ફરી પાછો મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. માર ખાવો છે? બસ એ જ તો આવડે છે, મારવાનું અને દારૂ પીને પડ્યું રહેવાનું, હે ને? બીજું તો કઈ કામ આવડતું જ નથી તમને. તમારે કરવું છે શું? કઈ કામ ધંધો કરવાનો છે કે નથી કરવાનો? કરવાનો છે. હા, તું કહે ને ત્યારે કરવાનો છે. ક્યારે કરું? આજથી જ કરી દો ચાલુ, તો હે? ઘર ચાલે. તો એક કામ કર, તું છે ને તારા પિયર ચાલી જા ને ત્યાં જઈને થોડા પૈસા લેતી આવ, એટલે હું ધંધો ચાલુ કરું. 2 વર્ષથી આવું બોલી બોલીને કેટલી વખત હું પૈસા લઈને આવી અને પછી એ પૈસાનું થયું શું? દારૂ પીવાનું અને પડ્યું રહેવાનું, બસ આ જ કર્યું છે પૈસાથી. અને હવે યાદ રાખજો, હું ક્યારેય મારા મા બાપના ઘરે પૈસા લેવા નથી જવાની. તમારે કમાવું હોય તો કમાવો અને ઘર ચલાવવું હોય તો ચલાવો, બાકી ભૂખ્યા પડ્યા રહેશો. તો પછી પડ્યા રહો. હે ભગવાન, કેવો પતિ મળ્યો છે મને! દારૂડિયો, આખો દિવસ બસ પીને પડ્યો રહેશે અને કંઈક પૂછશું તો મારશે, કૂટશે. થાકી ગઈ છું હવે. કોને કહું આ બધી વાત? શું રસ્તો કરું કે બધું સારું થઈ જાય અને આ પણ સુધરી જાય? હે ભગવાન, હવે તમે જ કંઈક રસ્તો બતાવો. કામ બધું થઈ ગયું છે, સેટ થોડુંક કામ હતું તમારું. બોલ. મને પગાર તો તમે આપી દીધો છે કાલે, તો થોડોક ઉપાડ જોતો હતો. ઉપાડ? મીરા, એક વાત કહું તને? હા સેટ, બોલો ને. તું આટલી બધી મહેનત કરે છે અને પૈસા બધા તારા ઘરવાળાને આપી દે છે, અને એ શું કરે? દારૂ પીવે, તારા મહેનતના પૈસા બધા વેડફી નાખે. તો એ કામ કેમ નથી કરતી? તારા ઘરવાળાને છોડી દે. તો એમ વિચારતી હશે ને, હું મારા ઘરવાળાને છોડી દઈશ તો ક્યાં જઈશ? એની તું ચિંતા નહીં કર, તો એ બધી વ્યવસ્થા હું કરી નાખીશ. જો, હું તને રહેવા માટે ઘર આપીશ, તારો બધો ખર્ચો ઉપાડીશ, તને કોઈ વાતની કમી નહીં આવવા દઉં. તમે કહેવા શું માંગો છો? મારો પતિ ગમે તેવો હોય પણ એ મારો ધણી છે. મેં એમની સાથે લગ્ન કર્યા છે અને એ જેવા હોય એવા મને માન્ય છે. તમે આવી વાત કેવી રીતે કરી શકો મારી સાથે? ધણી છે તો એ ધણી તરીકેની એક પણ ફરજ નથી પૂરી કરતો, તો પછી તારે એને છોડતા ન અચકાવવું જોઈએ. એ પ્રશ્ન અમારા અંગત જીવનનો છે, એ તમારે નથી જોવાનું કે એ કેવા છે. અને મારા ઘરના સંસ્કાર છે કે દીકરી જાય અર્થીમાં અને પિયર પાછી જાય તો લાશ બનીને જ જાય. એ જેવા પણ હોય, મારા પતિ છે અને આજ નહીં તો કાલ
એમને ભાન થશે જ. એમની ભૂલ સમજાશે અને સુધરી જશે. મને વિશ્વાસ છે. અને ન પણ સુધરે તોય હું એમને છોડવાનું ક્યારેય ના વિચારી શકું. તું ગમે તેટલો પ્રયત્ન કર મીરા, એ નહીં સુધરે. જવા દે. તને જ તારી જિંદગીથી પ્રેમ નથી તો પછી મારે તને કહેવાથી કોઈ ફરક નહીં પડે. જા, તારો હિસાબ છે ને સાંજે આવીને લઈ જજે. આજ પછી તારી નોકરી આવવાની જરૂર નથી. બીજી બાઈ ગોતી લેશું. હવે તો શેઠ તમે કહો ને તોય હું તમારે ત્યાં કામ કરવા ના આવું. મીરા, હું તો તારું સારું વિચારતો હતો પણ નહીં. ગમે તેવો છે, મારો પતિ મારો છે તો ભોગવ એની સાથે જિંદગી. જિંદગી શું, એ તારા માટે નરક છે, નરક. હું તો તને સ્વર્ગનું જીવન આપવા માંગતો હતો પણ નહીં. તાર તો તમારા જેવા લોકોને સુખ સાહેબી નહીં, દુઃખ અને જિલ્લતભરી જિંદગી જીવી હોય છે. જાઓ. જેને તમે મારા માટે સારું વિચારવાનું કહો છો ને શેઠ, એને લાલચ આપી કહેવાય. તમે મને લાલચ આપો છો, મને બરાબર સમજાય છે. પણ હું તમારી લાલચમાં ફસાવું ને એવી વ્યક્તિ નથી. હું હજુ વધારે મજૂરી કરી લઈશ મારું ઘર ચલાવવા માટે અને મારા પતિને સાચવવા માટે. અને આજ પછી મારું મોઢું તમને નહીં બતાવું અને હિસાબ લેવા પણ મારે આવવાની જરૂર નથી. વાહ, ઘરે ખાવા દાણા નથી ને રૂઆબ તો જો. બેન પેલા દુકાનના 1500 રૂપિયા બાકી છે, આપી દો ને. હવે મેં તો 15 દિવસથી દુકાને બી નથી આવતા. હવે ભાઈ થોડાક દિવસ ખમી જાવ ને. 1 મહિનાથી તમે ખમ્યા છો તો થોડાક દિવસ રહી જાવ ને, હું આપી જઈશ તમને. આપી જાઓ. મારા હવે દિવાળી આવી છે, મારા સામાન બધું લાવવાનું હોય ને. હવે અત્યારે મારા દુકાનમાં ભરવાનું હોય ને. હા, પણ હમણાં થોડાક પૈસાની અત્યારે મારી ખેંચ છે, તહેવાર છે ને તો થોડા દિવસ ખમી જાવ પછી આપી જઈશ તમને. આપી જજો પણ, હો. હવે તો આ શેઠનું કામ ય છૂટી ગયું. મારે પાછું બીજા કોઈના ઘરનું કામ શોધવું પડશે. શું કરું હું? એક તો આ સમજતા જ નથી અને પૈસા હું ક્યાંથી લાવું હવે? કેટલી વાર ભાભી પાસે ને મમ્મી પાસે માંગુ. પાછા આવ્યા તમે પીને. કેટલી વાર તમારું નાક વાઢવું કે હવે પીવાનું બંધ કરો. કેમ તમે સમજતા જ નથી? કેટલી વાર સમજાવું તમને. હવે તો ઘર સુધી બધા ઉઘરાણી કરવા આવવા માંડ્યા છે. હમણાં પેલા વિજયભાઈ આવ્યા હતા કરિયાણાના પૈસા માંગવા માટે. 1 મહિના ઉપર થઈ ગયું, ઘર સુધી લોકો આવે છે. હવે તો કંઈક તમે સમજો. ભેંસ પાસે ભાગવત જેવું છે. હજુ ચાલ પૈસા આપ. મારી પાસે 10 રૂપિયા નથી પર્સમાં. અને હજી કહું છું તમને કે કરિયાણાની દુકાનવાળા માંગવા આવ્યા હતા પૈસા. કઈ સમજાય છે તમને? ભાન છે કે નથી? હું તને કહીને તો ગયો હતો કે તારા બાપ પાસે માગી લેજે. ન માગ્યા? મેં તમને ના પાડીને. હવે હું નથી માંગવાની મારા પિયરમાં પૈસા. અને એક તો પેલો શેઠ, એની પાસે પૈસા માંગ્યા તો એણે મારા ઉપર ખરાબ નજર નાખી. તમે કાંઈક તો સમજો. તમારી બૈરી બારે કમાવા જાય છે અને બહારના પુરુષોને બધાને ખબર છે કે તમે દારૂ પીને પડ્યા રહો છો. બધા એ વાતનો મારા ઉપર ફાયદો ઉઠાવે છે, મારા ઉપર ખરાબ દ્રષ્ટિ નાખે છે. પણ તમને કાંઈ ખરું? બસ પીને બેભાન જેવી હાલતમાં પડ્યા રહેવાનું. ખરાબ એ નહીં, ખરાબ તું છે. તારી નિયતમાં જ કંઈક ખોટ હશે તો જ એ બધા તારી સામે જોવે ને. તમે શું બોલો છો? તમને કઈ ભાન છે? મારી નિયતમાં ખોટ હોત ને તો ક્યારની તમને છોડીને જતી રહી હોત, અહીંયા ના પડી રહી હોત. જાતે કમાવાનું ને જાતે ઘર ચલાવવાનું અને પાછા તમને સાચવવાના. તોય હું અહીંયા પડી છું અને તમે કહો છો કે મારી નિયતમાં ખોટ છે. હા, તો જ કોઈ આપણી સામે જુએ ને. ખર કોઈની હિંમત શું છે આપણી સામે જોવાની? જેને કમળો હોય ને એને પીળું જ દેખાય. તમારી દ્રષ્ટિમાં ખોટ હશે, મારામાં ખોટ નથી. મારામાં ખોટ હોત ને તો મારા પિયરમાં પડી હોત, અહીંયા નહીં. પૈસા મગાવે છે? મારી મમ્મી પાસે હું હવે પૈસા નથી માંગવાની. તમને છેલ્લી વખત કહી દઉં છું.
કેટલી વખત માંગ્યા મેં. હવે મને શરમ આવે છે એમની પાસે પૈસા માંગતા. હા ફોન હું વેચી નાખીશ. આ ફોન મારી મમ્મીએ મને આપ્યો છે એમની સાથે વાત કરવા માટે, વેચવા માટે નહીં. પૈસા નથી તો પછી કંઈક તો કરવું પડશે ને. હા, તમે શું કરો છો? આ ફોન નથી વેચવાનો, મારા મમ્મીએ મને આપ્યો છે. હા ફોન તો હવે હું વેચી નાખીશ. હા મારી પાસે પૈસા જ નથી. પૈસા તો જોશે ને, ખાવું પડશે ને. હા ખાવું નહીં પડે, પીવું પડશે તમારે. ખાશો નહીં તો ચાલશે, પણ પીધા વિના નહીં ચાલે. દારૂ પીવાના ચક્કરમાં બધું વેચી નાખ્યું. હવે એક ફોન વધ્યો છે, એ પણ વેચી નાખો. તમે તો પીવા માટે મને વેચી નાખો એવા છો. સમય આવશે તો એ પણ કરીશ. હા રાજુભાઈ પાસે માગી લો. રાજુભાઈ બોલ ભાઈ બોલ. અરે કેમ છો? મજામાં? મજા મજા. તું મજામાં ને? હા હો. બસ તારે બોલ, અમારે બીજું કશું ના જોઈએ. તું મજામાં રહું, જલસા કરું બસ. રાજુભાઈ થોડું બોલ ભાઈ. તમારું કામ હતું. હા હા બોલ બોલ. હા થોડાક પૈસા આપો ને. તને ખબર પડે છે તારી બાયડી લોકોને ત્યાં કોમ કરવા જાય છે, ખબર છે ને? હા રાજુભાઈ. તું કોમ કર ભાઈ, તને પૈસા મળશે. એ રીતે તને કોઈ પૈસા હાલે નહીં, સમજણ પડી? પૂછી ના માગું છું હું તમને, થોડાક સમયમાં પાછા આપી ના ના પૈસા છે જ નહીં, ઉછીનાની વાત જ નહીં કરવાની. તારે પૈસા જોઈતા હોય તો હાલ હાલો હેડ મારા ખેતરમાં કામ કરવા. અરે રાજુભાઈ યાર. વેરા ભરને ભાઈ હું તને 70 આલું છું, તને 80 આલીશ. ચાલ. અરે ખેતર તો મારી પાસે પડ્યું છે ને. તો પણ શું કરવાનું? તો તારા ખેતરમાં મહેનત કરને ભાઈ, તો તને 2 પૈસા મળે. તારે કોઈની જોડે માગવાની જરૂર ના પડે દોસ્ત. છો રાજુભાઈ, મહેનત તો હું કરું છું, પણ તમને ખબર છે ને કે હું ભણેલો ગણેલો એટલે હું નોકરી ગોતું છું. અને એકવાર નોકરી મળી જાય ને રાજુભાઈ, પછી તમે જુઓ. ભાઈ આ જ તકલીફ છે ભણેલા ગણેલામાં. કોઈને કામ કરવું નહીં, બધાને ખુરશીઓ ઉપર જ બેહવું છે. રાજુભાઈ હવે આ બધું કામ અમારાથી ના થાય, સમજ્યા તમે? અમે એસી ઓફિસમાં બેઠા હોય ને એટલે આ બધું કામ કરવામાં તકલીફ પડે. સારું હેડ ને તું મળ, થોડીક વાર પછી આપણે કંઈક કરીએ. ના રાજુભાઈ આમ જો કંઈક તમારી પાસે કંઈક કરી આલીશ, કંઈક કરી આલીશ. મારા ભાઈ મારી વાત સાંભળ, મારી વાત સાંભળ દોસ્ત. હું હમણાં અગત્યના કામથી જઉં છું, બરાબર? હું 10 મિનિટમાં પાછો આવું, પછી તું અહીં બેસ, હું તને કરી આલું છું. તમે બરાબર? પ્લીઝ યાર હા, કઈ હું કરો કરી ને, આલું. મદદ કરો ને થોડી. હું કરી હું તમને આલું. પાછા આપી દઈશ. હું સમજુ. મારી ઘરવાળી બીજી જગ્યાએ કામે હું લાગી બધું- ગઈ છે ને, 2 દિવસ થયા છે, અને એનો પગાર આવે ને એટલે તરત તમને હું પૈસા પાછા હા હા આપી હું સમજી ગયો તારી વાત. એટલે હું તને કહું છું કે તારી ઘરવાળી બધે કોમે જાય છે, તું કોમ હોત ભાઈ મારા, અને કંઈક કોમ કર. આવું બધું સારું ના લાગે. તું સારા ઘરનો દીકરો છું, સારા કુટુંબનો દીકરો છું, તું આવું કરું તો ગામમાં શું આબરૂ રહે? દઈશ. તમારી વાત સાચી રાજુભાઈ, પણ થોડા ઘણા હોય તો હાલો ને. કરું 10 મિનિટ પછી આલુ ભાઈ મારા. સારું, હું તમારી રાહ જોઈશ. હા રાજુ ભાઈ. હા હા હા. યસ, જલ્દી આવો ભાઈ. ક્યાં ગઈ? બહાર આવ. શું છે? બેસ. કહું છું તું તારા નવા શેઠને ત્યાં કામે જાય છે અને ઉપાડની વાત કરને. 2 દિવસ થયા છે હજુ કામે જાઉં છું એને, અને ઉપાડ માંગુ એટલે પેલા સેટે કાઢી મૂકે, આવી કાઢી મૂકે. એને કે ઉપાડ આપી દે,
પછી ગાડી મૂકજે. હું હવે ક્યાંય પૈસા માંગવાની નથી. મારો કામ ધંધો આમ જ તમે બંધ કરાવી દીધો છે. તારે વધારે બોલવાનું નહીં. હું કહું ને એટલું જ કરવાનું. તમે જાતે કામ ધંધો ગોતો અને પછી પૈસા લાવો ઘરમાં. હું નથી માંગવાની ઉપર, બરાબર? કહ્યું ને મેં કે શેઠ પાસેથી ઉપાડ લઈને આવ. મારે કાલે જયેશને દારૂ પીવડાવવાનો વારો છે, એટલે પૈસા તો જોશે જ. અને જો તું ઉપાડ માંગવા નહીં જાય ને તો પછી મંગલસૂત્ર વેચી નાખીશ. ઘરની બધી વસ્તુ વેચી નાખી છે. એક મોબાઈલ વધ્યો તો એ પણ વેચી કાઢ્યો. હવે એક મંગલસૂત્ર બાકી રહ્યું છે. તો પછી જા એ શેઠ પાસે ને કહે ને કે જો શેઠ મારા ઘરમાં બહુ પૈસાની જરૂર છે, થોડો ઉપાડ આપો. જા જા જા. તમે સુધરવાના જ નથી. સાહેબ, બોલો બેન. મારે થોડાક પૈસાની જરૂર હતી, એટલે કે ઉપાડ જોતો હતો. તમારી વાત સાચી છે મીરાબેન, પણ તમે આમે નોકરી જોઈન કરી અને 2 દિવસ થયા છે, તો આપણી કંપનીમાં એડવાન્સ પૈસા આપવાની સિસ્ટમ છે નહીં. પણ સાહેબ, મારે અત્યારે જરૂર છે. તહેવાર જેવું છે ને, દિવાળી માથે છે, એટલે થોડી ઘરની વસ્તુઓ ને એ બધું લેવું છે. થોડા ઘણા પૈસા આપી દો તોય સારું. અડધા પગારની શું સગવડ થઈ જાય તો આપી દો તો સારું. સોરી બેન, એડવાન્સમાં પૈસા નહીં આપી શકું, અને જો તમને ના પોસાય તો તમે નોકરી છોડી શકો છો. ના ના સાહેબ, એવું નોકરી છોડવાવાળી વાત નથી, પણ આ તો જરૂર હતી ને એટલે. કાંઈ વાંધો નહીં સાહેબ, ચાલશે. હું આવી જઈશ કાલે નોકરી ઉપર. હું કાંઈ વાંધો નહીં, તમે જઈ શકો છો. લાવ પૈસા. શું લાવું પૈસા? મને શેઠે ચોખ્ખી ના પાડી દીધી છે કે ઉપાડ નથી આપવાના. પગાર જોઈતો હોય તો મહિનો થાય ત્યારે લઈ જજો, અને નહીતર કે કામ પર જ ના આવતા. કેમ ના પાડે છે શેઠ? મફત કામ કરીએ છીએ ત્યાં. પણ મેં કામ ચાલુ કર્યું ને 2 જ દિવસ થયા છે. 2 દિવસમાં કયો શેઠ ઉપાડ આપે? જાઓ ને તમે ગામમાં માંગવા, એટલે તમને ખબર પડે. પછી એક કામ કર, તું તારા પિયરમાંથી પૈસા લઈને આવજા. જો, મેં તમને પહેલા પણ કીધેલું છે કે હવે હું મારા પિયરમાં પૈસા માંગવા નથી જવાની. તારે અત્યારે જ તારા પિયર જવાનું છે અને પૈસા લઈને આવવાનું છે, સમજી? હું મારા પિયર પૈસા માંગવા નથી જવાની, અને જો હવે ગઈ ને તો હું પાછી પણ નથી આવવાની. મારી સામે બોલે છે. જા અને જલ્દી પૈસા સાથે પાછી આવજે. હા, જા જા.
મમ્મી હા બેટા, અમે બજાર જઈએ છીએ, તમારે કંઈ લાવવાનું છે? આમ તો બીજું ખાસ કંઈ લાવવાનું નથી, પણ માથામાં નાખવાનું તેલ લાવવાનું છે. હા. તે લાવજે ને. હા, એ લેતી આવીશ. હા. પપ્પા તમારે કંઈ લાવવાનું છે? બસ આપણે કાંઈ લાવવું નથી. મમ્મી માટે તેલ અને દિવાળી પર ડાય પણ જોઈશું ને. હા, લેતી આવીશ. અને પપ્પા હું શું કહું છું કે તમે કાલ ઓફિસે આવજો. હા, કામ છે. આ રમેશભાઈના ઓલા કાગળ હતા ને એ આવી ગયા છે, હા હા એટલે તમારી સાઈન જોઈ છે એમાં. હા, તો કરી દઈશું. હા, અને હવે અમે જઈએ. હા, પણ જલ્દી જાઓ ને જલ્દી પાછા આવો. હા. હવે દિવાળીનું બધું કામ બાકી છે. હા મમ્મી. હે ને? ઠીક છે, જય હો. હા. અરે બેટા, કેમ છો મમ્મી? કેમ છો પપ્પા? બસ મજામાં બેટા. પણ કેમ આટલી બધી તું ઉદાસ છો? ના ના મમ્મી, એવું તો કાંઈ નથી. બસ તમારા લોકોની યાદ આવતી હતી ને એટલે હું મળવા આવતી રહી. ના બેટા ના, કંઈક તો તારા થયું ચહેરા લાગે. ઉપરથી તો લાગે છે એવું. અરે ના ના મમ્મી, કોઈ વાત નથી, એવું કાંઈ નથી પપ્પા. બહુ દિવસો થઈ ગયા તમને લોકોને જોયા નહોતા ને એટલે બસ મળવા આવી ગઈ. બેટા કંઈક તો વાત છે, નહીંતર તું આટલી બધી ઉદાસ ન હો. અરે ના મમ્મી, તમે ખોટી ચિંતા કરો છો. બહુ દિવસો પછી મને જોઈને એટલે તમને એવું લાગતું હશે. ભાઈ ભાભી ક્યાં ગયા પપ્પા? દેખાતા નથી ઘરમાં. બજાર ગયા છે ખરીદી કરવા. બરાબર. કેમ છો મમ્મી તમે? હું તો ખુશ છું, પણ મને નથી લાગતું. તારા ચહેરા ઉપરથી એવું લાગે છે કે કંઈક તો વાત છે બેટા, સાચું કે? ના મમ્મી, એવું કાંઈ નથી. એ બધું છોડો. બાકી શું ચાલે છે ઘરમાં? બધું સરસ ચાલે છે, દિવાળીની તૈયારી પણ ચાલે છે. અને શાંતિ. હા બેટા, કુમાર શું કરે છે? ત્યાં તો બધા મજામાં છે ને? હા મમ્મી, બધા મજામાં છે. સારું સારું બેટા, આવી છે તો ચાલ શાંતિથી રહે. અને તારા માટે ચા બનાવું કે શું બનાવું? એમ કાંઈ નથી બનાવવું મમ્મી. બસ ભાઈ ભાભી આવી જાય, મારે એમને મળવું છે. ઠીક છે બેટા, એ લોકો હમણાં જ આવતા હશે. હા મમ્મી. ચાલ બેટા, તું થાકી ગઈ હશે, થોડી વાર બેસ, હું તારા માટે ચા નાસ્તો લઈને આવું. હા? બેટા, તારી મમ્મીએ જે વાત કરી ને એના ઉપરથી મને એવો હાવભાવ ઉપરથી લાગે છે કે તને કંઈક સાસરીમાં તકલીફ છે. જે હોય તે પપ્પાને કહેવાય. ના ના પપ્પા, એવી કોઈ વાત નથી. તમે ખોટી ચિંતા કરો છો. ને પણ બેટા, જે હોય એ હકીકત તો કહેવી જ પડશે. અરે એવું કાંઈ હશે તો હું ચોક્કસ કહીશ, પણ અત્યારે એવું કાંઈ નથી પપ્પા. પણ મને એવું લાગે છે કે તકલીફ તો છે જ. અરે ના ના, ઠીક છે, હું અંદર રૂમમાં થોડો આરામ કરી લઉં. ભાભી, આવી ગયા તમે? અરે કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? હું પણ મજામાં. અમે આવ્યા ને ત્યારે તમે સૂતા હતા, એટલે મને એમ થયું કે ભલે સૂતા, હમણાં હેરાન નથી કરવા. કેવું ચાલે છે તમારી સાસરીમાં? સારું ચાલે છે. સારું ચાલે છે. એક વાત પૂછું? હમ. તમે મને આટલા ઉદાસ કેમ લાગો છો? અરે એવું કાંઈ નથી. અને બાકી તો ભાભી, સંસાર છે એટલે તડકો ને છાંયો તો ચાલતું જ રહેવાનું. પણ તમને અને મમ્મી પપ્પાને જોઉં છું ને તો બધું દુઃખ ભૂલાઈ જાય છે. સાચી વાત છે તમારી. સાચું કહું ને તો એકવાર લગ્ન કરીને ગયા પછી તો આપણે એમની સાથે ભળી જ જવું પડે છે. અને સુખ દુઃખ તો આયા જ કરે છે, એનો સામનો આપણે કરવો જ પડે. સાચી વાત છે. પણ તમને કંઈ પણ તકલીફ હોય ને તો મને જણાવજો. ચોક્કસ. હંમેશા છે ને પતિને પરમેશ્વર માનીને રહેવું. સુખમાં એમનો પડછાયો અને દુઃખમાં છે ને એક ડગલું આગળ ચાલવાનું હોય આપણે. સાચી વાત છે. હા ભાભી, તમે તો દિવાળીની ખરીદી કરવા ગયા હતા ને? લઈ આવ્યા કપડાં?
હા, બધા માટે કપડાં લાવી અને તમારી માટે સરસ મસ્ત 2 સાડી લાવ્યા છીએ અમે. ભાભી તમે દર વર્ષે આવો ખર્ચો ના કરો મારા માટે. અરે આ તો છે ને દીકરીને જેટલું આપીએ ને એટલું ઓછું પડે એ ખબર છે. દીકરીને આપીએ ને એટલું સારું. અને મને ખબર છે કે મારી મીરાબેન એના ભાઈની કેટલી લાડકી છે. પછી એમની માટે તો મારે પહેલે જ લેવું પડે ને કપડાં ને એવું. હા, પણ તમારા માટે તમે લીધું કે નહીં, કે ખાલી મારી જ માટે લઈને આવી ગયા? તમારા ભાઈ માને એમ છે, બધાની માટે કપડાં લીધા એમણે. સારું, ચાલો આપણે ત્યાં બેસીને વાતો કરીએ. શું કરું? કેવી રીતે મમ્મી પાસે પૈસા માંગુ અને હવે કયા બહાને માંગુ? આની પહેલાં તો હું કેટલી વખત પૈસા લઈ ગઈ અને ત્યારે પણ એ જ બહાનું આપ્યું હતું કે એમને બિઝનેસ કરવો છે. અંતે એમણે કોઈ ધંધો ના કર્યો અને બધા પૈસા દારૂ પીવામાં જ વેડફી નાખ્યા. હવે હું શું કહીને અહીંથી પૈસા લઈ જાઉં? અને જો લીધા વગર ગઈ તો ફરીથી એ જ મગજમારી ઊભી રહેશે. કંઈ સમજાતું જ નથી. બેટા, કેમ આટલી બધી ઉદાસ છો? અરે ના મમ્મી, એવી તો કોઈ વાત જ નથી. બેટા, સાસરિયામાં તો કોઈ દુઃખ નથી ને? ના મમ્મી, સાસરિયામાં તો હું બહુ જ ખુશ છું અને મને બહુ જ રાખે છે એ લોકો. કોઈ વાતની તકલીફ નથી. બેટા, કદાચ દુઃખ આવે ને તો દુઃખ સહન કરી લેવાનું અને પતિના પગલે ચાલવાનું. અને બેટા, સાસરિયામાં બધાની જ સેવા કરવાની, એ સ્ત્રીનો ધર્મ છે બેટા. હા મમ્મી, હું તમારી વાતને યાદ રાખીશ અને એવી જ રીતે રહીશ. સારું બેટા, મારે થોડું મંજુભાઈને ત્યાં કામ છે, એ પતાવીને હમણાં જ જાઉં છું. જે તકલીફ હું ભોગવી રહી છું એ મમ્મી તમને, પપ્પાને કે ભાભીને કહીશ તો તમે બધા દુઃખી થશો. એના કરતાં તો સારું કે હું એકલી દુઃખી થઉં. મારું જે થવું હોય તે થાય, પણ તમને કહીને હું દુઃખી કરવા નથી માંગતી. હવે મારે અહીંયાથી જતું રહેવું પડશે. જો હું વધારે દિવસો અહીંયા રોકાઈશ ને તો મમ્મી પપ્પાને અને ભાભીને ખબર પડી જ જશે કે મારા સાસરિયામાં કાંઈક ને કાંઈક તકલીફ ચાલુ છે. એટલે મારે હવે અહીંથી જતું રહેવું પડશે. અરે મીરાબેન, ક્યાં જાઓ છો તમે? ભાભી, હવે હું ઘરે જાઉં છું પાછી. એ એકલા હશે ઘરે. પણ આમ અચાનક જ તમે કીધા વગર જાઓ છો? હા ભાભી, હું 1-2 દિવસ રોકાવા માટે જ આવી હતી. ફરીથી તમારી યાદ આવશે તો પાછી આવી જઈશ. મમ્મીને પપ્પાને બધાને મળ્યા તમે? હા, મમ્મી ગયા છે મંજુ ફઈના ઘરે. એ આવે તેમને કહી દેજો કે હવે મારે જવું પડશે. તો પછી આમ ખાલી હાથે ના જવાય. ઊભા રહો. ભાભી, દર વખતે એવું દેવું જરૂરી ના હોય. ના, હું વધારે નથી આપતી, પણ આ રાખો. આમ જો તમારા ભાઈ હોત ને તો આનાથી વધારે આપત, પણ આ તો હું અહીં ગઈ હતી પેલા બેનને પૈસા આપવા, એ હતા નહીં, એટલે હું તમને આપું છું. ઠીક છે ભાભી, મમ્મીને અને ભાઈને કહી દેજો, હે ને? હા, સાચવીને જજો. હા હા ભાભી, આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા તમે? સરસ. લાવ્યા પૈસા? મેં એમની પાસે માંગ્યા નથી.
અને ના તો મેં એવું કીધું છે કે હું ત્યાં પૈસા લેવા માટે ગઈ છું. તને મોકલી હતી શા માટે ત્યાં? હા હા શું 1000 રૂપિયા બાપાના ઘરે ભીખ માંગવા ગઈ હતી? મેં કીધું ને તમને કે મેં ત્યાં માંગ્યા જ નથી પૈસા, અને એવું નથી કીધું કે હું પૈસા માંગવા માટે આવી છું. શું બહાનું કરું દર વખતે, અને કઈ વાત ઉપર હું પૈસા માંગુ વારંવાર? કહેવાય કે છે ને પતિ બીમાર છે, એને પૈસાની જરૂર છે, પૈસા આપો ને. એટલે એમને ખબર ના પડે કે હું આ ખોટું બોલું છું? અહીંયા તમને જોવા આવે ને તમે દારૂના નશાની હાલતમાં પડેલા હોય તો ખબર ના પડે કે હું ખોટું બોલું છું? પતિ બીમાર છે. મેં તને જે કામ માટે મોકલી હતી તે કામ પૂરું ના કર્યું. 1000 રૂપિયા એ મારે કઈ નહીં થાય. તો જાઓ કમાવા, ન થતું હોય તો. અને ખેતર છે એમાં કરો મજૂરી. અરે જીભ બહુ ચાલે છે. આટલી જીભ પૈસા માંગવા માટે ચલાવે ને તો પૈસા મળી જાય. માંગે જ છે ને અત્યાર સુધી. કેટલી વખત લઈને આવી છું પૈસા? કેવું બહાનું કરીને કે તમારે ધંધો કરવો છે, અને કર્યો તમે કોઈ ધંધો? દારૂની પાછળ ઉડાડી દીધા. હવે હું પૈસા નથી જ લાવવાની. પૈસા નથી લાવવાની? હું પૈસા નહીં લાવું. તમારે મને મારી નાખ્યું હોય ને તો મારી નાખો, બાકી હવે હું મારા પિયરમાં પૈસા માંગવા નથી જવાની. રમણદીપભાઈ સેટિંગ બેટિંગ કર્યું કે નહીં આજે? કે આજે મારો જ નંબર છે. ના જયેશ ના, આજે ભાઈ પાસે સેટિંગ પૂરેપૂરું થઈ છે. ગયું? અરે જો અરે તો આજની પાર્ટી તમારા તરફથી. અરે જલસો કરને જા. હા. માલની વ્યવસ્થા કર ફટાફટ. હા હું પેલા ફોન કરું, બરાબર છે મંગુને? ફોન કરીને ફટાફટ બોટલ મંગાવી લઉં. અને સાંભળ, હા બોટલ મંગાવી લેજે. ને હવે આજે પાર્ટી મેં કરાવી એટલે કાલે પછી તારો વારો. કાલે તો હું કરાવી દઈશ, પણ પછી 4-5 દિવસ સુધી કાલ ચાલવી ના જોઈએ, હો ને ભાઈ? અરે એ ધ્યાન રાખજે. નહીં એવું નહીં કરવું, એવું નહીં કરવું. હા આપણે રોજે એક દિવસ તારો, એક દિવસ મારો, એક દિવસ તારો, એક દિવસ મારો, એક દિવસ તારો, એક દિવસ મારો, એમ ચાલ્યા કરશે. એવું હોય તો ચાલ્યા કરે. પછી એક જ ધાર્યા જો આપણે સેટિંગ કરવાનું થાય તો પછી ના જયેશ. હા, આજે મારા તરફથી, કાલે તારા તરફથી, સારું સારું. પરમ દિવસે મારા તરફથી, ફરી પાછું તારા તરફથી, પાછું તારા તરફથી, પાછું બસ તારા બસ 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 બહુ લાંબુ થઈ ગયું. શાંતિ રાખો. હવે જવા પૈસા છે, હા. જાઓ માલ લઈ આવો. બરાબર, ફટાફટ આમ જો. અડ્ડા ઉપર મળું તમને. પૈસા આપ મને. ક્યાંથી લાવું પૈસા? દિવસ રાત બસ પૈસા જ માંગવાના. મારી પાસે નથી પૈસા. જો મેં ઓલા બીજા પાસેથી પૈસા લીધા છે ઉછીના, એને મારે આપવાના છે. તારો પગાર થઈ જ ગયો હશે, તું પૈસા લાવ. મારો પગાર નથી થયો. મેં કીધું ને મારી પાસે કઈ પૈસા નથી. ખોટી મગજમારી ના કર ને મને પૈસા આપી દે પ્લીઝ. મેં કીધું ને મારી પાસે પૈસા નથી, અને હવે મારી પાસે પૈસા માંગવાનું બંધ કરી દો. કામ ધંધો કરવો હોય ને તો કરો. જો તું ખોટી મગજમારી ના કર અને મને પૈસા આપી દે. પૈસા આપવાના છે. મેં કીધું ને મારી પાસે નથી. ક્યાંથી લાવું હું પૈસા? હજી મારો પગાર નથી થયો, અને હજી પૂરો મહિનો થવામાં 3 દિવસ બાકી છે. કેવી રીતે મારો પગાર આવી ગયો હોય? આખો દિવસ બસ એક જ કામ છે, પોટલી પીને પડ્યા રહેવાનું અને પૈસા માંગ્યા કરવાના. તો એક કામ કર ને, આ ચૂલામાં તું પણ બળી જા. તમને કઈ શરમ નથી આવતી? જ્યારે હોય ત્યારે મારવા કૂટવાની ને મારી નાખવાની જ વાત કરતા હોય છો. તમે પોતે જ સુધરી જાવ ને તો આ ઝઘડા જ ના રહે ઘરમાં. તું કામ કરે છે એમાં કઈ નવાઈ નથી કરતી. અત્યાર સુધી હું જ કામ કરતો હતો. આ તો 2 વર્ષથી મારી નોકરી શું ગઈ એટલે બસ હું ખરાબ થઈ ગયો. એટલે નોકરી ગઈ એટલે દારૂની લતે ચડી જવાનું? નોકરી ના કરો તો કઈ નહીં, પણ આ લત છોડી દો ને તોય બસ થઈ ગયું. મારે તારું કઈ નથી સાંભળવું. સાંભળ, તું છે ને એક કામ કર, તારો સામાન ભર અને આ ઘરમાંથી જતી રહે. જા. હું મારા પિયર પૈસા માંગવા નથી જવાની. મેં પહેલા જ કીધું છે તમને. પૈસા નથી જોતા હોય મને, અને તું પણ નથી જોતી મને. આ ઘરમાંથી જતી રહે, હું મારી રીતે ચલાવી લઈશ. તમે આ શું બોલો છો? તમને કઈ ભાન છે કે નહીં? અત્યાર સુધી મારા પિયરે મને પૈસા લેવા માટે મોકલતા હતા, અને
હું ક્યાંય નથી જવાની ઘર છોડીને. હું અહીંયા જ રહેવાની છું. અહીંયા રહેવું હોય તો હું તને રહેવા નહીં દઉં. તમને શું જોઈએ છે? મારી પાસે પૈસા નથી અને પૈસા નથી એટલે મારે ઘર છોડીને જવાનું. હા, મારે હવે એક શબ્દ પણ તારો સાંભળવો નથી. તું આ ઘર છોડીને જા. હવે હું જ આ ઘરમાં રહીશ અને મને જરૂર પડશે ને તારી, ત્યારે હું તને બોલાવી લઈશ. જા જા. હવે ક્યાં જઈશ? હવે તારે આ ઘરમાં પાછું આવવું હશે તો હું પૈસા માંગીશ. બેટા આજે શું રસોઈ બનાવશું? તમે કોઈ બનાવી દો. મમ્મી હા એ દરરોજ રસોઈ બનાવે જ છે બરોબર, તો હું શું કહું આજ આપણે બહાર જ જમવા જઈએ તો એમ? મજા આવે. તો સારું, એક દિવસ એને રસોડાના કામમાંથી છૂટી. હા, અને આમે તે હમણાં આપણે કઈ ગયા નથી હોટલમાં હા એટલે સારું, તો જઈએ ચાલો બધા, હે ને? બેન કેમ છો ભાભી? અરે બેટા, આવો આવો. બેટા કેમ આમ અચાનક? અરે એમાં એવું છે કે તમારા જમાઈ ગયા છે બહારગામ, તો એ મને મૂકતા ગયા અને એમણે કીધું કે તું થોડાક દિવસ ત્યાં રહેજે અને જ્યારે ફોન કરું હું ત્યારે જ આવજે, એટલે હું અહીંયા આવી ગઈ. સારું સારું બેટા, તું આવી છે તો અમને બધાને ખૂબ જ મજા આવશે. અને મમ્મી પપ્પા હું જમવાનું લેતો આવું. બેન અહીંયા બેસ. ક્યારે આવવાના છે કુમાર પાછા? ભાભી એવું તો એમણે કંઈ કીધું નથી, પણ કામથી ગયા છે એટલે 15 દિવસે થાય અને 2 મહિના પણ થાય, એટલે એમણે કીધું કે એટલા દિવસ તું ત્યાં જ રહે, જ્યારે ફોન કરે ત્યારે જ આવજે. સારું કર્યું. 15 દિવસ તો તમારે 1 વર્ષ રહેવું હોય ને તોય કંઈ વાંધો નથી. સારું બેટા, તું અહીંયા શાંતિથી રહે. તું આવી છે ને તો તારી ભાભીને પણ મજા આવશે અને બંનેને કંપની રહેશે. અરે મીરાબેન, સારું થયું તમે આવી ગયા. કાલે મારે શોપિંગ કરવા જવાનું છે. મારે 3-4 સાડીઓ લેવાની છે. તમે પણ મારી સાથે આવજો અને સાડી પસંદ કરજો અને તમારા માટે પણ લઈ લેજો. ના ભાભી, મારે કાંઈ નથી લેવું, તમે લઈ આવજો. ના, તમારે લેવી જ પડશે. તમે નહીં લો ને તો તમારા ભાઈ મને બોલશે કે તારી માટે લીધી અને મારી બેન ના દેખાઈ, એટલે તમારે તો પહેલાં લેવાની. હા મીરા, અત્યારે દિવાળી આવી રહી છે તો તારા માટે પણ અમારે લેવું તો પડે ને, એટલે ના નહીં પાડતી. તારા ભાભી સાથે તું જઈ આવ. હા મમ્મી. બેટા તું થાકી ગઈ હોઈશ, તું થોડો આરામ કર, ફ્રેશ થઈ જા. ત્યાં સુધીમાં તારી ભાભી તારા માટે ચા નાસ્તો લઈને આવે. હા મીરાબેન, તમે રૂમમાં ફ્રેશ થઈ જાઓ, આરામ કરો. હું હમણાં જ તમારા માટે ચા બનાવી લઉં. હા, ઠીક છે ભાભી. તમને નથી લાગતું કે મીરા આટલા દિવસમાં પાછી આવી છે તો કંઈક તો પ્રોબ્લેમ લાગે છે મને? આપણે એવું કામ કરીએ, સુષ્માને વાત કરી. લો મમ્મી ચા. હા બેટા. લો. બેટા મીરાને તો ચા આપીને આવી? હા મમ્મી, એમને ચા નાસ્તો આપી દીધો. હા હા. મમ્મી, હું શું કહું છું, આ મીરાબેન થોડાક જ દિવસમાં પાછા ઘરે આવ્યા છે તો તમને લોકોને દાળમાં કંઈક કાળું નથી લાગતું? હો બેટા, મને પણ એવું જ લાગે છે. મીરા કંઈ કહેતી નથી પણ એનો ચહેરો ઉદાસ છે, એટલે કંઈક તો હકીકત છે. તમે એને પૂછો, સમજાવો અને વાત કઢાવો
કે સત્ય હકીકત શું છે? હા મમ્મી, હવે મારે જ કંઈક કરવું પડશે. કંઈક તો પ્રોબ્લેમ છે, હા, પણ તમે ચિંતા ના કરશો, હું એમને આજે જ પૂછી લઈશ. સારું બેટા, એને ફોસલાવીને વાત કરાવજે કે સાચું શું છે, કારણ કે અમને લોકોને એના મોઢા ઉપરથી એવું લાગે છે કે કંઈક ટેન્શનમાં છે. હા હે મમ્મી. ને? ભાભી, મેં મારો ફોન ચાર્જિંગમાં મૂક્યો છે અને હું રીના ભાભી સાથે બહાર જઉં છું, તો કોઈનો ફોન આવે તો ઉપાડજો. સારું. હલો, સાંભળ, મારી પાસે પૈસા સાવ ખૂટી ગયા છે, એટલે હું તને કાલે તેડવા માટે આવું છું. અને હા, યાદ રાખજે કે મારામાં કોઈ જાતનો સુધારો થવાનો નથી, સમજી તું? હું કંઈ કામ નથી કરવાનો અને દારૂ પણ રોજે પીશ, સમજી તું? એટલે હવે અહીં આવીને કોઈ જાતની માથાકૂટ ન કરતી, નહીં તો હવે તને પિયર નહીં પણ સીધી સ્વર્ગમાં મોકલી દઈશ, સમજી? ભાભી, કોનો ફોન હતો? આદિકુમારનો ફોન હતો. શું કહેતા હતા એ? મીરાબેન, જે ક્યારેય તમે અમને નથી કહ્યું ને, એ કહ્યું આજે મને કુમારે. મતલબ હું કંઈ સમજી નહીં. મીરાબેન, આટલું બધું સહન ના કરવાનું હોય. સહન કરવાની પણ કોઈ હદ હોય. એક મિનિટ મીરાબેન, એ તમને કાલે તેડવા આવવાનું કહે છે. એમને તમે આજે જ બોલાવી લો. લો. હલો. ફોન કેમ કાપી નાખ્યો? હા, એ ખબર નહીં, ભૂલથી જ કપાઈ ગયો હશે. બોલો. મેં તને શું કીધું તે સાંભળ્યું ને? હું તને કાલે તેડવા માટે આવું છું. એક કામ કરો ને, તમે આજે જ આવી જાઓ. હું તમારી સાથે આવવા માટે તૈયાર છું. ઠીક છે, ચલ ફોન મૂક. જો મીરાબેન, જેટલું સહન કરવાનું હતું ને એટલું તમે કરી લીધું છે. હવે તમારે સહન નહીં કરવું પડે. ચાલો મારી સાથે. મમ્મી, શું થયું બેટા? મીરાબેનને શું પ્રોબ્લેમ છે ને એ મને ખબર પડી ગઈ છે. એ તો આપણને ક્યારેય ના કહે, પણ આ તો કુમારનો ફોન આવ્યો અને મેં ઉપાડી લીધો. મીરાબેન, આજે તો મને કહેવા જ દો, હું ચૂપ નહીં રહું. હું માનું છું કે પતિ પરમેશ્વર છે, આપણે એને માન સન્માન બધું આપીએ, પણ આ કઈ હદ વટાવી છે તમે કે આટલું બધું સહન કરવાનું? એક સ્ત્રીએ છે ને આટલું બધું બી સહન ના કરવાનું હોય. એક હદ હોય સહન કરવાની, અને તમે આટલું બધું સહન કરો છો. એકવાર તો અમને વાત કરી હોત. મમ્મી, આદિકુમાર છે ને એમને બહુ જ હેરાન કરે છે. નોકરી ધંધો કરતા નથી, દારૂ પીવે છે, અને મીરાબેનને એટલું દુઃખ આપે છે ને. પણ એ કેટલી વાર આપણી પાસે આવ્યા, એ પૈસા માંગવા જ આવ્યા હતા, પણ એ આપણને કહી ના શક્યા. શું વાત કરે છે?
આટલું બધું દુઃખ હોવા છતાં તું અમને એક શબ્દ નથી કહેતી? બેટા, આટલું બધું દુઃખ સહન કરવાનું? મમ્મી, તમે જ તો મને શીખવ્યું છે ને કે સાસરીએ જઈને સેવા કરજે, સાસુ સસરા અને પતિને સાચવજે, ક્યારેય એમની સામે ઊંચા અવાજે ના બોલતી, અને સહન કરીને પણ ત્યાં રહેજે. તો મમ્મી, મેં તો એ જ કર્યું જે તમે મને શીખવ્યું હતું. હા બેટા, તે તારા સંસ્કાર બતાવી દીધા, પણ તને આટલું બધું દુઃખ આપ્યું તેમને એક વાત પણ ના કરી. મમ્મી, દીકરી તો ડોલીમાં જાય અને અર્થીમાં જ આવે. હું તમને વાત કરીને દુઃખી કરવા નહોતી માંગતી, બસ એટલે જ મેં તમને નહોતું કીધું. પણ આજે અચાનક એમનો ફોન આવ્યો અને ભાભી એમનો ફોન ઉપાડી લીધો અને એમને બધી ખબર પડી. બાકી હું તો આજ સુધી ક્યારેય એવું વિચારતી જ નહોતી કે તમને પણ મારું દુઃખ કહું. આ તો સારું થયું કે મેં ફોન ઉપાડ્યો અને આ સાચી હકીકત શું છે એ મને જાણવા મળી. ને તો તમે આ વખતે પણ અમને ના જ કહેત ને. આ તો તમારો ચહેરો જોઈને અમને એ દિવસ જ ખબર પડી ગઈ હતી, પણ તમે અમને કશું નહીં જણાવ્યું અને અમે એટલું ધ્યાન પણ નહીં આપ્યું. જો એ વખતે ધ્યાન આપ્યું હોત ને તો આ વસ્તુનો નિકાલ ક્યારનો આવી ગયો હોત. પણ તમે ચિંતા ના કરશો, આવા દો આદિકુમારને. હવે તમારે કશું બોલવાનું નથી, અમે એમની સાથે વાત કરીશું. ભાભી, ખાલી ખોટી વાત આગળ વધે એના કરતાં રહેવા દો ને. હું પાછી જતી રહું છું મારા સાસરે. ના મીરાબેન, હવે હું તમને એ ઘરમાં પાછા ક્યારેય નહીં જવા દઉં. અને આટલું બધું સહન કરો છો તમે, સહનશીલતાની પણ કોઈ હદ હોય. હું તમને નહીં જવા દઉં. આવા દો કુમારને, એમની સાથે અમે વાત કરીશું. તમે એક શબ્દ નહીં બોલતા. સાચી વાત છે બેટા, તું કંઈ નહીં બોલતી, અમે જોઈ લઈશું. આવો આવો આદિકુમાર, તમારી જ રાહ જોતા હતા અમે. આદિકુમાર, આ તમે શું કર્યું? શું કર્યું મેં? આદિકુમાર, અમારા મીરાબેન હવે તમારા ઘરે ક્યારેય નહીં આવે. મીરાબેન તો સીતા જેવા છે, પણ તમને રામ બનતા ના આવડ્યું. દરેક પત્ની તેના પતિને પરમેશ્વર માનવા તૈયાર છે, પણ પતિને છે ને પહેલા પરમેશ્વર બનવું પડે. તમારે બધી ઘરની જવાબદારી લેવાની હોય, મીરાબેનને સાચવવાના હોય, ના કે એને દુઃખ આપવાનું હોય. અને તમે મીરાબેનને આટલું દુઃખ આપ્યું. એને પૈસા માટે થઈને એને અહીંયા પૈસા લેવા મોકલો છો, કામ ધંધો કશું કરતા નથી, આખો દિવસ દારૂ પીને એને હેરાન કરો છો. અરે આ તો સારું થયું કે ફોન આવ્યો હતો ને, એ મીરાબેને નહીં, એ ફોન મેં ઉપાડ્યો હતો અને મેં આ બધું સાંભળી ગઈ. બાકી અમારા મીરાબેન તો અમને ક્યારેય ના કહે, કારણ કે ઈચ્છતા જ નથી કે મારા લીધે થઈને મારા મા બાપ દુઃખી થાય. પણ તમે અમારા બેનને દુઃખી કર્યા સિવાય બીજું કાંઈ જ નથી આપ્યું. ભાભી, જવા દો ને હવે. એમને નહીં સમજાય. મેં તો એમને અનેક વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો. મેં બધી કોશિશ કરી મારો સંસાર ચલાવવાની, પણ એમને મારી વાત ક્યારેય ગળે ઉતરી જ નહીં. ભાભી, એમને એમની પત્નીની દયા ન આવી તો એમને તમારી વાત કેવી રીતે સમજાશે? જવા દો, હવે એમને કંઈ ના સમજાવો. ના, આ વખતે તો હું નહીં જ જવા દઉં. અરે તમારી જિંદગીનો સવાલ છે. આવી રીતે તો કઈ જિંદગી જતી હશે, અને આવા માણસ સાથે તો જિંદગી ક્યારેય ના જાય. જે આવું દારૂ પીને આવી રીતે પત્નીને હેરાન કરતો હોય ને, એને તો એકલા જ જિંદગી જીવવાની. આદિકુમાર, અમારા મીરાબેન તમારા ઘરમાં પગ પણ નહીં મૂકે. હા દીકરા, ભાભી સાચી વાત કહે છે કે અત્યાર સુધી જે કંઈક તકલીફ પડી અત્યાર સુધી તમે અમને માવતરને કહે જ નથી. બરાબર છે? આ જમાઈ છે કે જમરો છે? પપ્પા, હવે મેં એમની સાથે લગ્ન કર્યા છે. એ જેવા પણ હોય, મારી પાસે એમને સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ના મીરાબેન, એવું જરૂરી નથી કે લગ્ન કર્યા હોય ને તો આ બધું સહન કરીને રહેવાનું હોય. તમે અમારી ત્યાં રહેજો. કોઈ જરૂર નથી આ માણસની પાસે પાછા જવાની. આ માણસે તમને આખી જિંદગી આપ્યું શું છે? દુઃખ, દર્દ, આંસુ? કોઈ જરૂર નથી. અમે તમને નહીં જવા દઈએ. હવે જેવી રીતે આવ્યા છો ને એવી જ રીતે પાછા જતા રહો, અને આજ પછી આ ઘરમાં પગ ના મૂકતા. ભૂલી જજો અમારી મીરાબેનને. મમ્મી, પપ્પા, ભાભી, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ને મીરા, તારી પણ માફ
માફી માંગુ છું. મને માફ કરી દે. આજ પછી હું ક્યારેય દારૂ નહીં પીવું, ક્યારેય તારા પર હાથ નહીં ઉપાડું અને પૈસા પણ નહીં માગું. હું કામ ધંધો શોધી લઈશ. ચાલ આપણે ઘરે જઈએ. ના, મીરાબેન તમારી સાથે નહીં આવે. તમારે જવું હોય ને તો એકલા જતા રહો, પણ અમારા મીરાબેન હવે તમારા ઘરમાં પગ તો નહીં જ મૂકે. ચાલો મીરાબેન. આદિત્ય કુમાર, શું સમજો છો તમારા મનમાં? મારા ઘરનું પગથિયું પણ એવા પછી ચડતા નહીં.